હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો, હોમવર્ક કરી લીધું બધાએ? કોઠા તૈયાર કરી લીધા? હે સરસ, કોઠા તૈયાર કરી લેજો. બરાબર. ટુ બીના ક્રિયાપદવાળા, હેવ હેઝવાળા. બરાબર. પછી પ્લે ક્રિયાપદ લઈને શીખ્યા હતા આપણે. એના સિવાયનું બીજું ક્રિયાપદ લીધું હતું રનવાળું. ઓકે, એ ક્રિયાપદવાળા. અને બીજા કે આપણે એસ કે ઈએસ કોના આધારે મૂકવું એ પણ એક નિયમ શીખ્યા હતા. બરાબર. તો આ બધું બધાએ વાંચી લીધું છે, તૈયાર કરી લીધું છે. બરાબર. તો હવે આપણે એના પછી આગળ જોઈશું. તો પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. ઓકે, તો કે ટુ બીના ક્રિયાપદના રૂપો કયા? તો કે કયા? સાદા વર્તમાન કાળના, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. તો કે ટુ બીના ક્રિયાપદના રૂપો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સાદા વર્તમાન કાળના કયા આવે? ઇઝ, એમ, આર. બરાબર. એના પછી સાદા વર્તમાન કાળના ક્રિયાપદના રૂપો કે તો હેવ અને હેઝ, એ બંને આવે. ઓકે, અને એના પછી જે આપણે સાદા ક્રિયાપદો જે રમવું, દોડવું, વાંચવું, જેની પાછળ વૂવું આવે, જે ક્રિયા આપણે રોજે રોજ કરતા હોય, રોજિંદી થતી ક્રિયાઓ, રોજે રોજ ક્રિયાઓ કરતા હોય એવા ક્રિયાપદો. તો એમાં આપણે જોયું હતું કે સાદા વર્તમાન કાળમાં શું થાય? તો કે એસ કે ઈએસ લાગે. બરાબર. એમાં પણ આપણે એક નિયમ જોયો હતો. કયો નિયમ જોયો હતો? તો કે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ અને ઓ આવતા હોય ત્યાં કયો પ્રત્યય લાગે? ઈએસ પ્રત્યય લાગે છે. બરાબર. કયો પ્રત્યય લાગે? ઈએસ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ દાખલા તરીકે ગ્લાસ. તો ગ્લાસનું જ્યારે આપણે ક્રિયાપદમાં ફેરફાર કરીએ તો ગ્લાસીસ થઈ જાય. ઈએસ પ્રત્યય લાગ્યો. જોયું અહીંયા ડબલ એસ છે. સમજાઈ ગયું? હે એવી રીતના ઓક્સ. તો અહીંયા એક્સ છે તો કયો પ્રત્યય લાગે? ઓ એક્સ ઈ એસ. ઈએસ પ્રત્યય લાગ્યો. બરાબર. આ આપણે ગઈ વખતે આ નિયમ શીખ્યા હતા ને? હે એના પછી આપણે લઈએ અહીંયા બેન્ચ, BENCH. તો જુઓ ક્રિયાપદને અંતે CH આવ્યું. બરાબર. તો કયો પ્રત્યય લાગશે? ઈએસ. કયો? ઈએસ. બરાબર. એટલે આવી રીતના જ્યાં ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, CH, એક્સ કે ઓ આવતો હોય, બરાબર, ત્યાં કયો પ્રત્યય લાગે છે? ઈએસ. ક્રિયાપદને કયો પ્રત્યય લાગ્યો? ઈએસ. નિયમો બધાએ ખાસ તૈયાર કરી લેવાના. એવી જ રીતના વાય હોય. બરાબર. ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ જુઓ ધ્યાનથી ધ્યાન રાખજો, સાંભળજો. ક્રિયાપદને અંતે વાય હોય, આ ક્રિયાપદ છે ક્રાય એટલે રડવું. બરાબર. રડવું આવ્યું પાછળ વુ. બરાબર. આ પણ ક્રિયાપદ છે. તો ક્રિયાપદને અંતે વાય હોય, આ વાય છે. બરાબર. વાયની આગળ શું હોય? વ્યંજન. વાયની આગળ વ્યંજન હોય એટલે કે આર છે એ વ્યંજન કહેવાય. તો સ્વર કોને કહેવાય? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. આના સિવાયના બધા વ્યંજન છે. ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય. બરાબર. તો વાયનો આઈ કરી, આ વાય આવ્યો એનો આઈ કરવાનો અને કયો પ્રત્યય લાગે? ઈએસ. સમજાઈ ગયું બધાને? ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે છે. એવી જ રીતના હું અહીંયા લઉં ડ્રાય. બરાબર. તો અહીંયા જોઈએ તો ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યય લાગે છે. સમજાઈ ગયું બધાને? બરાબર. વાયમાં જ ખાલી ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો ક્રિયાપદમાં વાયનો આઈ કરી ઈએસ. હું લખાવીશ હમણાં, અત્યારે ખાલી સમજી લો. બરાબર. હવે બીજો નિયમ શું છે કે ક્રિયાપદને અંતે
ક્રિયાપદને અંતે વાય હોય. વાયના 2 નિયમ, બરાબર. વાયના કેટલા નિયમ છે? 2. ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ. એવી જ રીતના ક્રિયાપદને અંતે વાય હોય, ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ સ્વર હોય. સ્વર છે એ ઈ આઈ ઓ યુ, એમાંથી એક છે તો કે હા. તો વાયનું કાંઈ નહીં કરવાનું, પણ શું લાગે? એસ પ્રત્યય લાગે. શું લાગે? એસ. સમજાઈ ગયો નિયમ? ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ સ્વર હોય તો ખાલી એસ પ્રત્યય લાગે, બરાબર. અને બાકી તમારે એક જ નિયમ યાદ રાખવાનો કે ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈ એસ પ્રત્યય લાગે, બરાબર. એવી જ રીતના બીજું ઉદાહરણ લઈએ આપણે, દાખલા તરીકે પ્લે, બરાબર. તો પ્લે અહીંયા લઈએ તો ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ શું હોય? સ્વર. તો ખાલી કયો પ્રત્યય લાગે? એસ. સમજાઈ ગયું? બરાબર. તો આ આપણું થઈ ગયું ઉદાહરણ. આવડશે હવે બધાને? ઓકે. તો ચાલો આપણે લખી લઈએ. તો ચાલો બધા ગ્રામરની નોટમાં લખી લેજો નિયમો. પહેલો નિયમ તો આપણે લખી લીધો જ છે, બરાબર, કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે. હવે એના પછી લખી લ્યો, ક્રિયાપદને અંતે વાય હોય તો વાયની પાછળ એસ પ્રત્યય લાગે છે, બરાબર. સમજાઈ ગયું? ઓકે. અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યય લાગે. એ નિયમો પણ આપણે જોયા હતા, બરાબર. તો હવે ક્રિયાપદને અંતે વાય હોય તો વાયની પાછળ એસ પ્રત્યય, આપણે પહેલાં એક નિયમ લખ્યો હતો કે ક્રિયાપદને અંતે મારાથી ભૂલ થઈ ગઈ. આપણે પહેલો નિયમ શીખવાડ્યો હતો કે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ હોય, બરાબર. એ શીખ્યા હતા. એના પછી વાયના 2 નિયમ આપણે બાકી હતા, તો લખી લ્યો. ક્રિયાપદને અંતે વાય હોય, અને વાયની આગળ શું આવેલું હોય? આપણે શીખ્યા વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી કયો પ્રત્યય લાગે? ઈએસ. કયો પ્રત્યય? ઈએસ પ્રત્યય લાગે છે. આપણે ઉદાહરણ પણ જોયું, બરાબર. તો અહીંયા આગળ આપણે લઈએ ક્રાય. તો આપણે જોયું હતું કે ક્રિયાપદને અંતે વાય હોય એટલે આ વાય છે, વાયની આગળ વ્યંજન આર વ્યંજન, બરાબર. તો વાયનો એટલે કે આ વાયનો શું કરવાનો છે? આઈ. અને કયો પ્રત્યય લાગે? ઈએસ. ઉદાહરણ ઉપરથી નિયમ આપણને યાદ રહી જાય. એના પછી આપણે લઈએ ટ્રાય. TRY, તો કે TRIES, બરાબર. ક્રિયાપદને અંતે વાય, વાયની આગળ વ્યંજન તો વાયનો આઈ કરી ઈએસ પ્રત્યય લાગે. સમજાઈ ગયું હવે આ નિયમમાં? હવે એના પછીનો નિયમ છે કે ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ શું આવતું હોય? સ્વર. સ્વર હોય તો કયો પ્રત્યય લાગે? એસ પ્રત્યય લાગે. કયો?
આ નિયમ પણ આપણે આગળ જોઈ લીધો કે ક્રિયાપદને અંતે વાય હોય, વાયની આગળ સ્વર હોય તો એસ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા પ્લે, તો અહીંયા આગળ પ્લેઝ, બરાબર. ક્રિયાપદને અંતે વાય, વાયની આગળ સ્વર તો એસ પ્રત્યય લાગે. એવી જ રીતના આપણે લઈએ બાય, ક્રિયાપદને અંતે વાય, વાયની આગળ સ્વર તો એસ પ્રત્યય લાગે. તો આ રીતના એવું હજુ એક આપણે ઉદાહરણ લઈએ તો કે સે, ક્રિયાપદને અંતે વાય, વાયની આગળ સ્વર તો એસ પ્રત્યય લાગે. તો આ આપણા નિયમો હતા કે સાદા વર્તમાન કાળની અંદર જો આ રીતના ક્રિયાપદ આપ્યા હોય તો આપણે કેવી રીતના એમાં ફેરફાર કરવો. તો આપણે પહેલો નિયમ શીખ્યા, એસ, ડબલ એસ, CH, SH, X કે O હોય વાક્યને અંતે કે ક્રિયાપદને અંતે તો ES પ્રત્યય લાગે. એ અગાઉ આપણે શીખી ગયા. એના પછી બે વાયવાળા નિયમો કે વાયની આગળ શું હોય? વ્યંજન. તો વાયનો આઈ કરી ES પ્રત્યય લાગે. એના પછી વાયની આગળ સ્વર હોય, બરાબર, તો ખાલી એસ પ્રત્યય લાગે છે. તો આ આપણા નિયમો હતા. સમજાઈ ગયા બધાને? એક એક એક્ઝામ્પલ યાદ રાખી લો એટલે તમને નિયમો યાદ રહી જાય, બરાબર. ચાલો હવે એના પછી આપણે આગળ જોઈએ. આપણે કોઠો, આપણે કેટલા કોઠા શીખ્યા? તો કે પહેલાં ટુ બીના ક્રિયાપદના રૂપો ઇઝ, એમ અને આર. એના પછી કયા શીખ્યા? તો કે હેવ અને હેઝ. હેઝ કોની સાથે આવે? હી, સી અને ઈટ સાથે. એના પછી ક્રિયાપદ શીખ્યા અને કયા ક્રિયાપદની અંદર એસ કે ES લાગે એ નિયમો પણ આપણે શીખ્યા. હવે આજે એક કોઠો બીજો શીખી લઈએ, ડુ અને ડઝ, જે સાદા વર્તમાન કાળમાં જ આવે છે. ડુ અને ડઝ સાદા વર્તમાન કાળના રૂપો. હવે અહીંયા આપણે શીખીએ તો કે ડુ અને ડઝ, બરાબર. તો કે ડુ કોની સાથે આવે અને ડઝ કોની સાથે આવે? તો અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે હી, સી અને ઈટ આ ત્રણ સાથે ડઝ આવે છે, બાકી બધા સાથે ડુ આવે છે. ઓકે, આ બધા સાથે એટલે કે આઈ, વી, યુ અને ધે. આ જે સર્વનામ છે આ બધા સાથે શું આવે? ડુ. સમજાઈ ગયું? હી, સી, ઈટ સાથે ડઝ આવે છે, બાકી જે બધા સર્વનામ છે એની સાથે શું આવે છે? ડુ. બરાબર. તો ખબર પડી ગઈ બધાને? હે, ચાલો તોય આપણે કોઠો દોરી એના ઉપરથી સમજીએ. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની કે હી, સી, ઈટ સાથે ડઝ આવે છે. તો જોઈએ આપણે કોઠો. તો કે અહીંયા પહેલાં આપણે લખી દઈએ એક વચન અને અહીંયા બહુવચન, બરાબર. અહીંયા પહેલો પુરુષ શોર્ટમાં લખી દઉં છું, બરાબર, બીજો પુરુષ અને અહીંયા ત્રીજો પુરુષ. ત્રણ પુરુષ. પહેલો પુરુષમાં કોણ આવે? આઈ, બીજા પુરુષમાં યુ અને ત્રીજા પુરુષમાં હી, સી અને ઈટ. ઓકે, હવે અહીંયા બહુવચનમાં શું આવે? આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ અને હી, સી, ઈટનું ધે. બરાબર. તો આપણે સાદા વર્તમાન કાળના જેમ ટુ બીના ઇઝ, એમ, આર, પછી હેવ, હેઝ, પછી પ્લેવાળા એવા ક્રિયાપદના રૂપો શીખ્યા. એવી જ રીતના ડુ અને ડઝ એ પણ સાદા વર્તમાન કાળના રૂપો છે. તો સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ મૂકવાનું હોય, બરાબર, તો કઈ રીતના મુકાય આપણે? તો કે હી, સી, ઈટ હોય, બરાબર, એ સર્વનામ હોય ત્યાં શું આવે? ડઝ. બાકી આઈ સાથે ડુ, યુ સાથે ડુ, વી સાથે ડુ, આ ત્રણેય સાથે શું આવે? ડુ. વી સાથે પણ ડુ આવે છે, યુ સાથે પણ ડુ અને ધે સાથે પણ ડુ. ડઝ કોની સાથે આવે? હી, સી અને ઈટ. આ જ વસ્તુ આમાં યાદ રાખવાની છે, બરાબર. તો આવડશે આ રીતના બધાને? ઓકે. પછી બીજું એક વાક્ય શું ધ્યાન રાખવાનું કે હીની અંદર નામ હોય રમેશ તો પણ ઈ શેમાં ગણાય? હીમાં. તો અહીંયા શું આવશે? ડઝ. એવી રીતના સીની અંદર નામ હોય ગીતા તો શેમાં ગણાય? સીમાં. તો અહીંયા શું આવશે? ડઝ.
બરાબર. ઈંટમાં હોય પેરટ, તો અહીંયા શું આવશે? ડસ. આ રીતના કોઈ પણ નામ આપેલું હોય સર્વનામની જગ્યાએ તો એમાં પણ શું આવે? ડસ. એટલે આ કોઠામાં ખબર પડી ગઈ બધાને? ઓકે, કે ડુ અને ડસ જે સાદા વર્તમાન કાળના રૂપો છે એ ક્યાં આવે? તો કે હી, સી અને ઈટ હોય તો ડઝ આવે, બાકી બધા સાથે શું આવે? ડુ. આ કોઠો તમારે તમારી ગ્રામરની નોટમાં ઉતારી લેવાનો છે. બરાબર, સમજાઈ ગયું? ડુ અને ડઝ સાદા વર્તમાન કાળના રૂપો. ઓકે. પછી બીજી એક વાત છે કે ડુ અને ડઝ લખીએ આપણે, જ્યારે ડુ અને ડઝ લખીએ ત્યારે હંમેશા મૂળ ક્રિયાપદનું રૂપ આવે. દાખલા તરીકે રમેશ ડઝ નોટ પ્લે. અહીંયા જોયું, પ્લેનું પ્લે આવ્યું. બરાબર. જ્યારે પણ આપણે ડઝ મૂકીએ ડુ અને ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. એ વસ્તુ ટૂંકમાં તમારે યાદ રાખવાની છે, જે હજુ આગળ આવશે આપણે શીખવાડશું, પણ આ તો ખાલી તમારી જાણકારી માટે. બરાબર. તો આ રીતનો જે કોઠો છે એ તમારે તમારી ગ્રામરની નોટમાં ઉતારી લેવાનો છે. બરાબર, સમજાઈ ગયું બધાને? કોઠાની અંદર આપણે નિયમો શીખ્યા કે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ આવતા હોય તો કયો પ્રત્યય લાગે? ઈ એસ. એના પછી વાયની આગળ સ્વર હોય તો એસ, વાયની આગળ વ્યંજન હોય ક્રિયાપદમાં. બરાબર. વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈ એસ. એના પછી આ કોઠો આપણે શીખ્યા કે જેમાં ડુ અને ડઝ જે સાદા વર્તમાન કાળના રૂપો છે, બરાબર, એની અંદર ડુ કોની સાથે આવે અને ડઝ કોની સાથે આવે? તો કે આ બધા સર્વનામ કહેવાય. આઈ, યુ, વી, હી, સી, ઈટ, દે. બરાબર. એમાં જ્યાં હી, સી અને ઈટ હોય ત્યાં ડઝ આવે. બરાબર. સાદા વર્તમાન કાળના ક્રિયાપદના રૂપોમાં તમને ડુ અને ડઝ બેમાંથી મૂકવાનું કે સાદા વર્તમાન કાળના રૂપો મૂકો, અને ડુ અને ડઝ કૌંસમાં આપ્યું હોય તો તમારે જ્યાં હી, સી, ઈટ આવે ત્યાં ડઝ મૂકવાનું, બાકી બધા સાથે શું મૂકવાનું છે? ડુ. સમજાઈ ગયો બધાને કોઠો? ઓકે. આ કોઠો તમારે તમારી ગ્રામરની નોટબુકમાં ઉતારી લેવાનો છે અને તૈયાર પણ કરવાનો છે. તો આજનું તમારું હોમવર્ક શું છે? તો હોમવર્કની અંદર કરાવેલ કોઠો કેટલી વાર લખવાનો છે? 5 વાર. કેટલી વાર? 5 વાર લખવું. લખી અને તૈયાર પણ કરી લેવાનો છે. સમજાઈ ગયું? નિયમો અત્યાર સુધી જે કોઠા શીખ્યા તે, કે ડુ કોની સાથે આવે, ડઝ કોની સાથે આવે, ઇઝ, એમ, આર જે ટુ બીના ક્રિયાપદના રૂપો છે એ કોની સાથે આવે, હેવ, હેઝ કોની સાથે આવે, અને જે બીજા ક્રિયાપદ છે પ્લે જે રોજિંદી થતી ક્રિયાઓ છે, બરાબર, એ જે ક્રિયાપદો છે એ કેવી રીતના મૂકવાના, કોની આગળ એસ આવે, શેમાં વાયનો આઈ કરીને ઈએસ કરવાનો, એ બધા નિયમો વાંચી લેવાના, તૈયાર કરી લેવાના. બરાબર. આળસ કરવાની નહીં. ઓકે. તો આ કોઠો બધાએ હોમવર્કની અંદર, બરાબર, ગ્રામરની નોટબુકમાં તો ઉતારવાનો જ છે, એના સિવાય હોમવર્કની નોટબુકમાં તમારે આ કોઠો 5 વાર લખવાનો છે અને તૈયાર કરવાનો છે. તો બીજું જે છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય.